પ્રીમિયમ ઝીંગો છે. ઓ માય ગોડ, આ ઝીંગો એક મેકલાઈ હોય ને તમે કોઈ ખાધો હોય પૈસા વસૂલ. સો ગાઈસ પાપલેટ ફિશ પકડી લઈએ અમને જીવતી ગાઈસ, કાંઈ ઘટે નહીં એવી. અને આના એટલું મસ્ત છે કે તમને કોઈ દેખાડી નથી શકતો, એટલું મસ્ત છે. તમને ઓલા ઝાડ કરતા આ ઝાડ પણ જે આવી ગયા. હવે મોટા આવ્યા અને આવી અને મોટું પીકડું એવું એક પીકડું, બીજું પીકડું, ત્રીજું પીકડું, આવા પણ જે મેં 3-4 અંદરથી નીકળી દીધા. આ ઢગો નથી, ઢગાની ખોળ છે, ખાલી ખોખું આવે ને આની અંદરથી નીકળી ગયેલો છે ગાઈસ. કેટલો વજન થાય આ ફોન દેખાડું? આ ફોન કેટલો વજન થાય પૂછીને દેખાડ દેવું. હાલો આપણે વજન કરવાનો છે. હાલ લેટ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે? તો મજામાં જ રહેવાનું હોય. હમર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ દરિયામાં, કેમ કે કીધું મેં ઇન્ટરવ્યુ દીધું નતું. આજ મારી પાસે ઇન્ટરવ્યુ દઉં છું. લીલી જ્યુસે બે ખોલ્યું અને સાહેબ આગળ થાય છે ને હું પાછળ હાલી જાઉં છું અને જઈ દરિયામાં. આજમાં પવન છે થોડોક, પણ વિડીયો કેવો ઉતરે કેવાની કાંઈ ખબર છે નહીં, હોંડિયા કેવા આવે કેવાની કાંઈ ખબર છે નહીં, પણ જઈ પહેલાં દરિયામાં. તો ખાસ કરીને તમે બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. ને મજા આવે ને તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડે એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે. કન્ટિન્યુ પોગી જાય જાળે આપણે, એટલે કે બંધણે. અને હોંડિયા પકડવાનું છે ને હવે હાવ ખોટ જવળ આવી છે. હોંડિયા ઘણા બધા ઘટવાના છે ને ઓલા બધાને ઘણા બધા વધવાના છે. અને પાપલેટ ને મતલબમાં ખોટ જવળમાં છે ને અલગ અલગ શાક પાછું બધું આવવા મળે છે. તો આપણે ગળી ગયા છીએ અને પકડવાનું કરી દીધું શરૂ. અને હવે તમારો વારો. આવી રીતના હોંડિયા આવે છે, દેશી હોંડિયા આવે છે, બહુ ખાસ આવતા નથી કેમ કે પાણી હાવ આસર થઈ ગયું છે અને ખોટ આવી જવાની છે ને એટલે હવે કાસા. હા ઓ તો અહીંયા કાંઈ છે જ નહીં. જુઓ તમે કાંઈ જોઈ શકતા છો. એનું કારણ એ છે કે ખોટ જવળ હોય ને તો એટલે શાક ઘટી જાય ડાયરેક્ટ હાવ મંદી આવી જાય. પડતર શાક તો જ રહી નથી. હા પવન બહુ છે, ખાસ હોંડી આવ્યા છે. હો આવ્યા ને હવે આવવાનું શરૂ થયું છે પાછું આ બાજુ. અને આ બાજુ છે ને ખોલો છે, એટલે કે વેણકી આપણી. તો ના તો ઘણા બધા આવશે, આમ જુઓ લાગશે વાર પણ આવશે મજા યાર. કન્ટિન્યુ ખાસ કરીને વિડીયો અંદર બિને રહેવાનો. જો તમને અમારો વિડીયો ગમે તો નાનકડે એવી કોમેન્ટ કરજો, શેરમાં નહીં કરજો તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મારા વાલા લાઈક કરો તો તમે જોઈ શકતા છો. આવી રીતનું ગાઈસ પકડવાનું છે ને. આમ જો ફોન જે આવ્યા છે અહીંયા એ જો ઘોડે વસે લાલ છે કે હા એ બધા જોડતા છે. જુઓ કેમ ઘોડે જુઓ. વાહ આવ્યા જો આમ જો બૂમલ આવ્યો જીવતો જો આવી ગયો. સરસ આવી રીતના પકડીએ અને બતાવીએ. આ નારદ આવ્યો વાલી ના હું છે જો ના પાપલેટ અહીંયા નારે દો, ના પાપલેટ અહીંયા નારે દો, ના પાપલેટ અહીંયા નારે દો, ઓ ના પાપલેટ અહીંયા નારે દો. ઓ મારા પગમાં ઓય તરીકે જોયું ગાઈસ, મારા પગમાં ગડી ગયો. બોલો જો ગાઈસ ઓ ભાઈ ઓહો માય પાપલેટ પકડી દે. તાન છે પાપલેટ પકડ જો દાય એ ગાઈસ ઉભા રહો. પાપલેટ ગાઈસ એમની આપણે પાપલેટ બોલીએ એટલે પાપલેટ આવી જાય. પછી મારું માન કેટલું જુઓ ગાઈસ પાપલેટ ભરી રહી છે અહીંયા. આમ જુઓ એટલે આ તો પકડાઈ ગઈ થોડી દીધી જો જઈ જો ખા. આ તો ફગાવી નતો હારું કે તાક જી જો દા કેટલી થોડી ગઈ છે. જો આ પાપલેટ છે, આ પાપલેટ. સો ગાઈસ પાપલેટ ફિશ પકડી લઈએ અમને જીવતી ગાઈસ, કાંઈ ઘટે નહીં એવી. અને આના પૂછડે પાછો ટોલો છે. જો આ ટોલો છે ને યાર ભયંકર આવે ટોલો, મચ્છીનો ટોલો છે ને. ઓ માય ગોડ પાપલેટ ફિશ. આ બીકન કેમ ભણ્યા નારદ આવે એટલે કેમ બીવે, ખતરનાક બીવો. તો હા ગડી ગઈ ડોલમાં થોડુંક ભરાઈ ગયું પાણી. હવે યાર હું ને એમ જોતી છે. તો ગાઈસ ફેમિલી કન્ટિન્યુ આમ જુઓ બે ગુમલા હોંડિયા. આમ જુઓ કેટલા હોંડિયા છે. ઓ એ આમ જો ગુમલો બીજો, આમ જો હોંડિયા જુઓ ફેમિલી તમે ખાલી યાર મારા વાલા. આમ જુઓ
એવા તો પાછા આમાં બધી છે જો. ઓહો પકડો પકડો. કેમ બોલતી બંધ થઈ ગયેલી? એવું છે? એ આવે એટલે બોલતી બંધ થઈ જાય ને? એ લે ફગાવાનો નહોતો. તને બીવરાવ નથી હું? ભૂલ પડી ગઈ ભૂલ. એની હાવ બોલતી બંધ થઈ જાય. કાંઈક બોલશે ને તો હજી આવશે ને તો હજી મારો વારો પાડી દે એટલે બોલતી નથી એમ સમજાણું. આપણે શાક પકડી લીધું છે અને આવી રીતનું શાક આવી ગયું છે. આજમાં સ્યાજ કસેલી ઓછું છે ને હોંડિયા પાછા હારા આવ્યો એવું લાગે કા? હા ઓછા આવશે પણ મોટા આવશે પણ ઓલા જાળે છે ને પછી આપણે લાટ આવવાના હે ને બગલા આમ જોવા અહીંયા એક હારે એક સાથે ત્રણ. ઓલા સાઈડે જ્યાં પકડતા એવા કાલે સમસમાટી પીકડું તમે જોયું છે આપણે પેડમાં ઉતારો વિડીયો. બાકી આમ જો પાછા અહીંયા આવ્યા ને તો અહીંયા તો એટલા પકડી નમી ગયા તો પાછા આવ્યા તો એટલા પાછા આવી જાય એટલે કે હોંડિયા યાર આવવાના છે. બોલો ફેટ છે તો હોંડિયા તો આવશે તેવું લાગે છે કાંઈ. અને પાછા મસ્ત હોંડિયા એટલે કે લાલ અને ધોળા. બોલ અહીંયા કેવું મોટું ઘડતું એક લાલ આની અંદર એક લાલ હોંડિયું છે જો. શરૂ કઈ શરૂ છે મસ્ત કાંઈ. વાહ ચાલો. ઓ માય ગોડ કસેલ્યું તો જુઓ પણ ફેમિલી. તો ફેમિલી ગાઈસ તમને દેખાતો છે કાળો કાળો ગારાની અંદર લેપટો છે ને એ લે જોઈએ એક નીકળો દરમેલી જોયું ગાઈસ આવી રીતના લેપટા આવે અને લેપટા કહેવાય અને દૂર છે. આપણે નજીક જાઉં આપણે હલીએ હવળ કરીને તો ગળી જા કદાચ ને હજી હું એમ તો દૂર છું પાસે જાઉં છું તમને બતાવું વ્યવસ્થિત કેવા ગળે શું થાય છે કેમ થાય છે જોઈ હાલો. જો જોઈ એ આગળ ગળી દઉં છે દરમય જો. વિડીયા બનાવે ને દરમેલ નીકળે એવા ને ગળે એવા તોય તમને જોઈને મજા આવે પણ બધું તમને દેખાડવું અને આમ જો મારી દરરોજની લાઈફ દરિયાની અંદર હું હાલી દેખાડું. પછી બીજી ચેનલ છે એમાં અમારો આખો દિવસ કેવો હોય તે દેખાડું તમને. યાર જે હોય એ બધું દેખાડે રાખું તમે કન્ટિન્યુ સપોર્ટ કરે રાખો છો એટલે તમારો બધાયનો ખૂબ આભાર એમ. ગાઈસ ફેમિલી કન્ટિન્યુ આમ જોવો પાછું એટલું કસેલીનું આવી ગયું છે. મેં પકડીને બે જણા બેઠા છીએ અને પાણી જાય ને પછી ઓલા જાળે જાય પણ ના તો પાછા આજમાં લોટ થવા મળે. બોલો આમ જો ફીણા કાઢે ફીણા અને બગલા તો યાર બગલાની તો વાત જ નહીં પૂછો નહીં. મોજો કેવડો મોટો આમ જો. ઓ માય ગોડ બગલા હૈયે નહીં સડાવવાના મારે હૈયે સડાઈને ખોટી ઉપાધિ કરવી એની કરતા ઈ ખાઈ એના ભાગનું ખાહે અમારા ભાગનું આવી છે બીજું હું ફેમિલી કઈ જગ્યા ના કે કી ઓના અમે આ બધાને પગી ગયેલા છીએ. એક મસ્ત હોંડિયું છે હું બતાવું જો. આ હોંડિયું યાર કેવું છે. ઓ માય ગોડ આમ જો લે કે એ લે તાકાત તો જોવો તમે ગાઈસ ખાલી આની હોંડિયું યાર એટલું મસ્ત છે ને એની તમને હું વાત આપું હું વાત કરું એમ તો એટલું મસ્ત છે કે તમને કોઈને દેખાડી નથી શકતો. એટલું મસ્ત છે તમને એમ થાય કે હા મારું દીકરું સારું કે ઠેકડા મારે પણ ઠેકડા મારે તો મારે આમ જો હોંડિયું એટલે ઈલા પણ એટલે હવે કેટલા ઠેકડા મારવાનું છે ગાઈસ તારે એમ ઝીંગો છે. ઓ માય ગોડ આ ઝીંગો એક મેકલાઈ હોય ને તમે કોઈ ખાધો હોય પૈસા વસૂલ પૈસા આમ જો વસૂલ એટલે વસૂલ અને પકડવાનું શરૂ છે. અને કાજલ બાંગુ રાખે ઓલા આપણે હોંડિયા દુનિયાના છે અને એક પાપલેટ થોડો એમ તો હું પકડવા મળું ને પાપલેટ પકડી ગયો પછી દેખાડી આ જળે એક આવી. તો ફેમિલી મેં છે ને જીવતો લીલો ગુંબલો પકડી લીધો એટલે જીવ્યો તમને હલતો ખબર ન પડતી કીધો જો જીવે જીવતા હે યાર. અને હોંડિયા તો જોવા આવ્યા અહીંયા. ઓ માય ગોડ હોંડિયા એટલા છે અને એક મોટી માછલી છે અને એક પાપલેટ કાજલે ભાળી પછીની જડી નથી માછલી અહીંયા છે એમ જો અહીંયા આગળ માછલી હતી. બોલ કેમ પકડ્યું મારે બોલ કેટલા ઠેકડા મારે મને બીક ન લાગે યાર. લે અહીંયા તો નથી બોલ માછલી કહેવાય ગમે ના વહી દે ભાઈ ઘમ ઘમાટી અને પીળું હોય ને તો એ મારો ગુંબલો તા ભાઈ ગયો એટલે મસ્ત મજાનું રોડું રોપાળું માછલીનું નંગ હતું એ પકડાઈ ગયું. ઠેકડા બહુ મારી રહ્યું છે ફલીમાં છે અને તમે જોઈ શકો છો કાજલે પાપલેટ પકડી છે અને હોંડિયામાં મેં ઠેલવા અને કાજલી પણ ઠેલવા છે 2 કિલો હોંડિયા આવી જાય આજે પકડી અલગ અને ઠેલવો કઈ ચાલો માછલી આવી માછલી આવી છે એક નંબર. અને જો કેમ છે તાકાત એની તાકાત કેટલી છે ગાઈસ માછલીમાં એ તમે વિચાર કરો અને ફાડફડાટી કરે. ઓલા દાળ કરતા આ દાળ હોંડિયા આવી ગયા હવે મોટા આવ્યા અને આવી પણ જશે. ઓલા દાળ કરતા અહીંયા શાક આવી ગયું ફાઇનલ છે. પાપલેટ ને જઈ અહીંયા છે ઓલા દાળે આવી એવડી પાપલેટ અહીંયા આવી કા ના તાકાત વગર નહીં ત્યાં તો તાકાત વાળી છે. ફટાટી બોલાવો માછલીની જોડે આવી હતી બોલો જો આ માછલી છે
પેલા પણ એ ઓય માછલીને કહું પીડા ઓહો એ બે એકાદા ભાપલાટી બોલાવી ગાઈસ. તો ફેમિલી ગાઈસ મેં આમ જો હોંડિયા હથોલીને પકડ્યા પાછા અને મોટું પકડ્યું એવું એક પકડ્યું બીજું પકડ્યું ત્રીજું પકડ્યું આવા હોંડિયા મેં 3-4 હંદેથી પકડી દીધા. તો કાજલે કેટલા પકડાય શું ખબર એને પૂછી લો. અહીં તે આવા હોંડિયા પકડાય કે લી ઓય આવા હોંડિયા પકડા તે એક કઈ નહીં મેં 4 પકડ્યા તો તું શું કરા બોલો ગાઈસ. એને એકય નથી પકડ્યું મેં 4 હોંડિયા પકડી દીધા મસ્તીના અને હોંડિયા જોરદાર છે. તે મેં કીધું આઈલી હથોલીને અહીંયા ભેગા કર્યા અને તમને બતાવું એમ મને યાર છે ને બતાવું બહુ થાય. તો ગાઈસ હવે આપણે પકડાઈ ગયું છે ઝાડ પાપલેટ ને માછલી હુકાઈ ગયું એટલું શાક આવ્યું અને હવે મેં આ થલેલું છે સમજો 500 ગ્રામ થી 400 ગ્રામ મેં થેલું પેલી મેં જો ઠલવી દીધું છે માછલીનું ડટાઈ ગયું એટલું મારું હતું અને દેશી હોંડી હવે કાજલ ઠલવે. વાહ વાહ ગાઈસ વાહ કેમ છે હોંડી આ તો ગાભો છે આ આવું કેમ હે સીવ તો હતું કે એવું છે મસ્ત સરસ. ચાલો તો ભાઈ ઘરે અને મળીએ પછી કા. તો ફેમિલી તમને બતાવત નહીં પણ હું લેવા બતાવ્યું ખબર છે મેં કીધું મસ્ત છે એમ ઢગો પકડી લીધો અને કડતોય નથી તો કરડી નો એકમ જો વાહ છે ને મસ્ત કલર ઢગો. આ ઢગો નથી ઢગાની ખોળ છે ખાલી ખોખું આવે ને આની અંદરથી નીકળી ગયેલો છે ગાઈસ કન્ટિન્યુ તમને બધાને બીવાઈ દેવો લે કહો કેવો ઓહો એ કેવો ઢગો અહીંયા. તો ગાઈસ પોકી જાય ઓહો કેમ હોંડી જાય ગાઈસ 4 કિલો હોંડી જાય છે એક જણા પાકો. હા 4 કિલો આવ્યા નથી પણ 4 કિલો કરવાનું થાય. આમ ખોલ તો કઈ સરસ પોળા કઈ તો કેવા વાહ વાહ સેવો અને 2 પાપલેટ આવી ગઈ એક માછલી આવી ગઈ ઘણું બધું શાક અમે પકડીને લાવ્યા અને આજમાં મહેનત કરીને વસૂલ થઈ ગયા. આમાં આ ઝાડમાં છે ને આમાં તો જો એ કર્યું કસેલું બીજું કાંઈ નથી એમાં એટલે હોંડિયા છે આમાં કિલો કશે કા કિલો નહીં હોય કિલો કિલો કે 3.5 4 કિલો 5-6 કિલો 5 કિલો તો હોંડિયા હશે જ બધે હશે સરસ. ચાલો તો વિડીયો પૂરો કરી દેવાનો છે કે દેખાડવાનું છે કેટલા થાય કેટલો વજન થાય આ હોંડિયાને દેખાડવું આ હોંડિયાને કેટલો વજન થાય પૂછીને દેખાડ દેવું હાલો તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લાઈક કરી દો. તો ગાઈસ તમે જોઈ શકતા છો મારા વાલા હું જોઈ શકતા છું 1.5 કિલો જોખી નાખ્યા અને હજી એટલા પડ્યા એટલે 4 કિલો તો થઈ જ કદાચ ને જોઈએ અને બતાવી વાહ ફેમિલી 3 કિલો જોખાઈ જશે અને હજી કિલો ઉપર પડ્યા આપણો અંદાજ લાગે નહીં ખાસો તો ખોટો હોય ખોટો તો પછી કિલો તો થવા જ પડે ગમે એમ થાય કોઈ થાય ને બસ કઈ લોકડી જો કાજે ને કઈ લોકડી જો ગાઈસ જો આ નાખ હાલે આ નાખ આવડા નાખ તોય નહીં થાય તોય પણ જરીક ઘટ્યા આમાં કિલો ઉપર એટલે 5 કિલો તો થઈ જાય ને તો બીજું શું હોય મારું થોડુંક અમે હવા કરી પછી હવા મારી ન આવી તો આ 3 આમાં થોડાક નાખી એટલે 4 ને આમાં ન થાય 5 થાય કે આ 4 મહિના પછી 4 મહિના થોડાક ઘટ્યા કા 4 કિલોમાં 100 ગરમ ઘટાય હું હવામાં જો ને તી ઘટા નકર ન ઘટત. હાલો ઠલી જો અને શું કહેવાય વિડીયો કરી જો પૂરો હાલો ગાઈસ આવી રીતનું જો હાલો તો આવી રીતના કઈ ખંડ આવ્યા છે તમે જોઈ શકતા છો જો બહુ મસ્ત ખંડ આવ્યા છે પડજવા છે ને એટલે ખંડ આવી છે થોડા ઘણા આવા થોડાક દિવસ આવી છે પછી તો પાછું કામ પૂરું થઈ જાય એક દી ની આવે આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી બાય બાય.